નમસ્કાર મિત્રો, આજે આપણે બનાવશું દાળ. આ પંચગુણી દાળ લઈ લીધી છે, જે તમને બજારમાં મળી જાય છે. મિક્સ દાળ લઈ લેવાની છે અને હવે આપણે બાકી. તો મિત્રો, આપણે આ દાળ ધોઈને લઈ લીધી છે. હવે આપણે અડધી ચમચી હળદર ઉમેરીશું અને સ્વાદ અનુસાર થોડુંક મીઠું ઉમેરી હવે આપણે આ દાળને ઢાંકી અને બાફી નાખીએ. તો મિત્રો, હવે આપણે આ દાળ કમ્પ્લીટ બફાઈ ગઈ છે. હવે આપણે દાળનો વઘાર કરીશું. તો મિત્રો, હવે આપણે વઘાર કરીશું. તો સૌપ્રથમ તેલ મૂકી દઈએ. સીધો વઘાર જ કરવાનો છે, એટલે આપણે સૌપ્રથમ તેલ લઈ લઈએ. આપણે હવે તેલમાં મરચાં સૂકા, તમાલપત્ર, બાદિયા, લવિંગ એડ કરી દઈએ. તો મિત્રો, હવે આપણું તેલ આવી ગયું છે. સૌપ્રથમ આપણે મીઠો લીમડો નાખીએ. આખું જીરું આ છે 2 થી 3 ચમચી જેટલું જીરું નાખીએ. બે ચમચી રાઈ ઉમેરીશું. હિંગ ઉમેરીએ. હવે આપણે ડુંગળી સમારેલી છે, એ ડુંગળી ઉમેરી દઈએ. હવે જ્યાં સુધી ડુંગળી લાલ થાય ત્યાં સુધી થોડીક વાર આપણે ચડવા દઈએ. સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈએ. થોડુંક આપણે મીઠું દાળ બાફતી વખતે લીધું છે, એટલે અત્યારે થોડુંક ઉમેરશું. પછી જરૂર પડે તો લેવાનું. થોડીક આપણે હળદર એડ કરી દઈએ. 1 ચમચી જેટલી હળદર એડ કરીશું અત્યારે. હવે આપણે આદુ, મરચાં અને લસણની પેસ્ટ બનાવી છે, એ પેસ્ટ ઉમેરી દઈએ. આદુ, મરચાં અને લસણની પેસ્ટ ઉમેરીએ. થોડીક વાર આપણે ડુંગળીને સતળાવા દઈશું. એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું. જ્યાં સુધી ડુંગળી લાલ ન થાય ત્યાં સુધી આપણે થોડીક વાર ચડવા દઈશું ડુંગળીને. હવે આપણે ટમેટાનો પ્યુરી બનાવી છે, એ ટમેટાની પ્યુરી આપણે એડ કરી દઈએ. તો આપણે ટમેટાની પ્યુરી એડ કરી દીધી છે. હવે થોડીક વાર ચડવા દઈશું. પછી આપણે જે દાળ બાફેલી છે તે દાળ ઉમેરીએ. તો મિત્રો, હવે તેલ ઉપર આવી ગયું છે અને સરસ બધું થઈ ગયું છે. હવે આપણે દાળ ઉમેરીશું. જે બાફેલી દાળ છે એ ઉમેરી દઈએ. હવે આપણે આ દૂધી છે ખમણેલી અને બટાટા ખમણેલા છે, એ પણ આપણે એની અંદર એડ કરી દઈએ.
હવે આપણે દાળની અંદર ધાણા જીરું એડ કરીશું 2 ચમચી જેટલું. અને આ ગરમ મસાલો છે એવરેસ્ટનો સાંભર મસાલો એ એડ કરી દઈએ. હવે આપણે આમાં ગોળ એડ કરીશું અને લીંબુ છે એ છેલ્લે એડ કરીશું. તમને જો ભાવે તો તમે આંબલીનું પાણી પણ એડ કરી શકો છો. તો આપણે અત્યારે આમાં ગોળ એડ કરી દઈએ. તો હવે મિત્રો આપણે ગોળ પણ એડ કરી દીધો છે. હવે આપણે આ દાળને 15 થી 20 મિનિટ ઉકળવા દઈશું. પછી આપણે લીંબુ એડ કરીશું અને કોથમરી એડ કરીશું. પછી સરસ મજાની દાળ ખાખરાની દાળ આપણી તૈયાર થઈ જશે. જો આપણી દાળ ઉકળી ગઈ છે તો આપણે એમાં લીલવા દ્રાક્ષ નાખશું અને ટોપરું એડ કરીશું. લીલવા દ્રાક્ષ ને ટોપરું એડ કરી દઈએ જેથી ટેસ્ટ ખૂબ સરસ આવશે. આપણે આ કિસાનનો ટોમેટો સોસ છે એ પણ એડ કરીશું. એનાથી પણ ખૂબ સરસ ટેસ્ટ આવશે. કિસાનનો સોસ એડ કરી દઈએ તો સરસ એવી દાળ ઉકળીને તૈયાર છે. થોડીક વાર આપણે રાખવાની હજી જરૂર ને ઉકાળીશું. આપણે લીંબુનો રસ એડ કરવાનો બાકી છે. થોડી વાર દાળને ઉકાળીશું. એ દાળ ઉકળી રહી છે સરસ મજાની. હવે આપણે એમાં લીંબુનો રસ એડ કરી દઈએ અને આપણે કોથમરી એડ કરી દઈએ. કોથમરી છે, કોથમરી એડ કરી દઈએ. આપણી દાળ તૈયાર થઈ ગઈ છે. તો મિત્રો આપણી એક દાળ ખાખરાની દાળ તૈયાર છે. ખાખરા છે સરસ મજાની બની ગઈ છે. તો આવી પણ તમે ઘરે બનાવી આ રેસીપી ટેસ્ટ કરજો અને મારી રેસીપીને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો. કેવી છે દાળ ખાખરાની દાળ? કેવી છે? કેમ છે? એક નંબર જોરદાર.